કૃષ્ણ બલરામ દ્વારિકા આવ્યા ત્યારબાદ આનંદ પ્રદેશના રાજા રૈવતની દીકરી રેવતી સાથે બલરામજીના લગ્ન થયા. બલરામજીના લગ્ન થયા એટલે એક દિવસ શ્રી કૃષ્ણ અને માતા દેવકી બેઠા હતા. દેવકી કહેવા લાગ્યા કે બેટા હવે કનૈયા તારું લગ્ન થઈ જાય તો મને શાંતિ થાય, તારો મોટો ભાઈ તો પરણી ગયો. શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા કે હું એવી કન્યા સાથે લગ્ન કરીશ કે જે કન્યામાં 5 ગુણ હોય. તો કે કેવા ગુણ વાળી કન્યા તારે જોઈએ? તો શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા કન્યા રૂપાળી હોવી જોઈએ, કન્યા સુંદર હોવી જોઈએ પહેલા નંબરે. બીજા નંબરે તો કે કન્યા ભણેલી ગણેલી હોવી જોઈએ, બુદ્ધિશાળી હોવી જોઈએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.